કોમન કોલ્ડ ઇન્ડિયામાં સ્પેશિયલી મોન્સૂન સિઝનમાં શરૂ થાય છે, એટલે જૂન જુલાઈ મહિનામાં કોમન કોલ્ડના પેશન્ટ આવવાના શરૂ થઈ જાય છે અને ડિસેમ્બર મહિના સુધી રેગ્યુલરલી કોમન કોલ્ડ અને ફ્લૂના પેશન્ટ્સ આવતા હોય છે. ઘણીવાર એઝ અ ડોક્ટર અમારી માટે બી મુશ્કેલ હોય છે કે પેશન્ટને કોમન કોલ્ડ છે કે ફ્લૂ છે એમાં ડિફરન્સ કરવો મુશ્કેલ થઈ જાય છે. કોમન કોલ્ડમાં પણ શરદી ખાંસી તાવ આવે છે અને ફ્લૂમાં પણ શરદી ખાંસી તાવ આવે છે, જે બહુ જ કોમન ઇન્ડિયામાં કમ્પ્લેન છે, સ્પેશિયલી મોન્સૂન સિઝન અને વિન્ટર સિઝનમાં. તો એઝ અ ડોક્ટર સિમ્ટમના બેઝ પર કોમન કોલ્ડ અને ફ્લૂ પર ડિફરન્સ કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે. પણ પેશન્ટના સિમ્ટમ અમે બરાબરથી સાંભળીએ ત્યારે પેશન્ટ કે ઘરમાં 1 થી 2 જણા વધારે બીમાર છે કે ઘરમાં 2 થી 3 જણાને શરદી ખાંસી તાવ આવ્યો છે, તો અમારા જે ડાઉટ છે એ ફ્લૂ તરફ વધારે જાય છે, કેમ કે ફ્લૂ જે છે એ વધારે ફાસ્ટ ફેલાય છે ઘરમાં. અને ઇનફેક્ટ અમારી ચિંતા ફ્લૂ માટે વધારે હોય છે, કેમ કે ફ્લૂ જે છે એ કોમન કોલ્ડ કરતા વધારે ખતરનાક બીમારી છે અને એનું જલ્દી ડાયગ્નોસિસ કરવું જરૂરી હોય છે. તો એની માટે આ કોમન કોલ્ડ અને ફ્લૂ વચ્ચે ફરક કરવો મુશ્કેલ થઈ જાય છે, પણ જરૂરી પણ છે. કોમન કોલ્ડ અને ફ્લૂ બેઝિકલી બધા વાયરસને લીધે થાય છે. ઇનફેક્ટ જે કોમન કોલ્ડ આપણે વાયરલ ફીવરના નામે કોમનલી એને જાણીએ છીએ, જે વાયરલ ફીવર છે જેમાં શરદી ખાંસી તાવ આવે છે, એ ઘણા બધા વાયરસોને લીધે થઈ શકે. 200 થી વધારે અલગ અલગ જાતના વાયરસ છે જેને લીધે મનુષ્યમાં કોમન કોલ્ડ કે વાયરલ ફીવર આવી શકે. પણ એની સામે જે આપણે ફ્લૂ કહીએ છીએ કે એનું ફૂલ ફોર્મ છે ઇન્ફ્લુએન્ઝા ફીવર, એ ફક્ત એક જ વાયરસથી થાય છે જેનું નામ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ. તો આ બંને વાયરસ અલગ અલગ છે. કોમન કોલ્ડના ઘણા બધા વાયરસ હોઈ શકે, પણ ઇન્ફ્લુએન્ઝા ફક્ત એક જ વાયરસ છે અને ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા વાયરસને લીધે થાય છે. પહેલા આપણે જે કોમન કોલ્ડ અને ફ્લૂના જે કોમન સિમ્ટમ્સ છે એ જાણી લઈએ. સૌથી પહેલા તો તાવ આવે છે, બંનેમાં તાવ આવે છે. બીજું નાકના સિમ્ટમ, ઘણા પેશન્ટને નાક બ્લોક થઈ જાય છે, નોઝ બ્લોક થઈ જાય છે, કે પછી કોઈ પેશન્ટને શરદી, નાકમાંથી પાણી આવવાનું શરૂ થઈ જાય છે, કે પછી છીંકો આવવાની શરૂ થઈ જાય છે. બીજા કે ત્રીજા દિવસ પછી ગળામાં ખરાશ આવવાનું, ગળામાં દુખવાનું કે સૂકી ખાંસી આવવાનું પણ સિમ્ટમ્સ બંનેમાં કોમન છે. અને એના પછી તાવની સાથે આખા શરીરમાં પેન, બોડી પેન થાય છે, હેડેક થાય છે, જોઈન્ટ પેન થાય છે. આ સિમ્ટમ્સ પણ બંનેમાં કોમન છે. પણ એક વસ્તુ જે અમે છેલ્લા 2-3 સિઝનમાં માર્ક કરી છે કે જે ફ્લૂનો તાવ છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસનો તાવ છે, એમાં જે તાવ આવે છે એ ઘણો વધારે આવે છે. એક પ્રેક્ટિકલી અમે જોવા જઈએ તો જો 101 થી નીચેનો તાવ હોય તો ચાન્સીસ કોમન કોલ્ડના છે, પણ જો બહુ જ વધારે 101 થી વધારે તાવ આવે, 102, 103 સુધી તાવ જાય, તો ફ્લૂના ચાન્સીસ વધી જાય છે. એ જ રીતે જે બોડી પેઇન છે એ ફ્લૂના પેશન્ટમાં વધારે હોય છે. ઇનફેક્ટ જેને ફ્લૂનો તાવ આવે છે એવા પેશન્ટ, યંગ પેશન્ટ પણ હોય છે, તો એ લોકો પહેલા જ દિવસે, તાવના દિવસે પથારીવશ થઈ જાય છે, ઊભા રહેવાની પણ તાકાત નથી હોતી, એટલો હાઈ ફીવર આવે છે. તો જ્યારે શરદી ખાંસીની સાથે આટલો હાઈ ફીવર આવે તો પહેલા બીજા દિવસમાં આવા લક્ષણો અમે જોઈએ તો અમારો ડાઉટ ફ્લૂ માટે વધારે હોય છે, કોમન કોલ્ડ માટે ઓછો હોય છે. એ જ રીતે જે ફ્લૂના પેશન્ટ છે એ લોકોને ગળામાં દુખવાની તકલીફ પણ કોમન કોલ્ડના પેશન્ટના કમ્પેરિઝનમાં વધારે હોય છે. પેશન્ટ આવીને કહે છે કે ડોક્ટર સાહેબ, મને ગળામાં બહુ જ દુખે છે, ગળવાની તકલીફ થાય છે, એ પણ તાવના પહેલા અને બીજા દિવસે જ આવી કમ્પ્લેન કરે છે. તો જ્યારે આવા લક્ષણ આવે તો અમે ફ્લૂનો ડાઉટ વધારે રાખીએ છીએ, કોમન કોલ્ડનો ઓછો રાખીએ છીએ. કોમન કોલ્ડ અને ફ્લૂ બંને રેસ્પિરેટરી ડિઝીઝ છે, રેસ્પિરેટરી વાયરસને લીધે થાય છે. એનો મતલબ એ છે કે આપણા શ્વાસમાંથી વાયરસ બોડીની બહાર પણ નીકળે છે અને નાકમાંથી બોડીની અંદર પણ જાય છે. અને કોમન જે રસ્તો છે એ છે થૂક અને નાકનું લિક્વિડ. એટલે કોઈ કોમન કોલ્ડનો પેશન્ટ કે ફ્લૂનો પેશન્ટ છીંક ખાય કે ખાંસી ખાય તો જે હવામાં વાયરસ છે એ ફેલાવા લાગે અને એની આસપાસના એના ફેમિલી મેમ્બર કે બાકીના લોકો એ વાતાવરણમાં જો શ્વાસ લેશે
તો એ જ હવાનો વાયરસ એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં ટ્રાન્સફર થશે. આને અમે કહીએ ડ્રોપલેટ ઇન્ફેક્શન, કે ડ્રોપલેટ એટલે છીંકમાંથી અને ખાંસીમાંથી જે નાના નાના દાણા પાણીના જે બહાર નીકળે, થૂંકના નીકળે, એ હવાના દ્વારા બીજાના શરીરમાં જાય તો બીજાને પણ કોમન કોલ્ડ કે ફ્લૂ થઈ શકે. અને આ જ એક મોસ્ટ કોમન રસ્તો છે જેને લીધે કોમન કોલ્ડ કે ફ્લૂનો વાયરસ ફેલાય છે. એક સારી વાત એ છે કે કોમન કોલ્ડ અને ફ્લૂ મેજોરિટી કેસીસમાં સેલ્ફ લિમિટિંગ હોય છે. મતલબ જ્યારે લક્ષણ શરૂ થાય ત્યાર પછી આપણી બોડી એ વાયરસ સાથે લડવાનું શરૂ કરી દે છે. અને ઘણીવાર જો તમારી ઇમ્યુનિટી સારી હોય તો જસ્ટ થોડી ઘણી સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપ્યા પછી એકાદ અઠવાડિયામાં જ જે ફ્લૂ કે પછી કોમન કોલ્ડના લક્ષણ છે એ સારા થઈ જાય છે. એટલે યુઝ્યુઅલી જો અમે પીરિયડ ગણીએ તો કોમન કોલ્ડ કે ફ્લૂમાં અઠવાડિયાનો મિનિમમ પીરિયડ લાગે છે. પણ ઘણીવાર જો ફ્લૂનો વાયરસ આપણા બોડીમાં ફેફસા સુધી, લંગ સુધી પહોંચી જાય અને એના કોઈ કોમ્પ્લિકેશન થાય તો જે બીમારીનો પીરિયડ છે એ લંબાઈને 10 થી 20 દિવસ સુધી પણ ચાલે છે. અને એની સાથેની જે ખાંસી હોય છે, જે સ્પેશિયલી ફ્લૂમાં અમે જોઈએ છે, એ પણ ઘણીવાર 2-3 અઠવાડિયા સુધી ખાંસી કન્ટિન્યુ રહે છે. એક વસ્તુ બધા દર્શકોને હું કહેવા માંગુ છું કે વાયરસ અને બેક્ટેરિયા વચ્ચેનો ફરક જાણવો જરૂરી છે. મેં ઓલરેડી કીધું છે કે કોમન કોલ્ડ અને ફ્લૂ બંને વાયરસને લીધે થાય છે. અને આપણા દેશમાં અમુક દવાઓ ડાયરેક્ટલી ઓવર ધ કાઉન્ટર મળે છે જે અમુક વાર આપણને હાનિકારક હોઈ શકે, સ્પેશિયલી એન્ટીબાયોટિક્સ. જે તમે શબ્દ વાપરીએ છીએ આપણે એન્ટીબાયોટિક્સ, એનો મતલબ છે બેક્ટેરિયાને મારવા વાળી દવા. આપણે વાયરલ ફીવરમાં કે કોમન કોલ્ડ કે ફ્લૂ જેવા ફીવરમાં જેમાં વાયરસને લીધે આપણને બીમારી થઈ છે એમાં એન્ટીબાયોટિકનો કોઈ જ યુઝ નથી. લોકોનું માનવું એમ છે કે ખાંસી થઈ, શરદી થઈ, ગળામાં દુખવા લાગ્યું તો એન્ટીબાયોટિક શરૂ કરવી. પણ હું તમને એક ડેટા કહું કે આખી દુનિયામાં જેટલા રેસ્પિરેટરી ઇન્ફેક્શન, સ્પેશિયલી ગળાના અને નાકના ઇન્ફેક્શન થાય છે એમાં 90% વધારે ઇન્ફેક્શન વાયરસને લીધે થાય છે. આ એક મારો ડેટા નથી, આ કોઈ મારું પોતાની ફિગર નથી, આ મેડિકલ જર્નલમાં પ્રિન્ટ થયેલી વર્ષોથી અમે જાણીએ છીએ એ ઇન્ફોર્મેશન છે કે 90%, 90%થી પણ વધારે જે રેસ્પિરેટરી શરદી, ખાંસી ને ગળાની પ્રોબ્લેમ છે એ વાયરસને લીધે થાય છે, જેમાં એન્ટીબાયોટિકનો કોઈ જ યુઝ નથી. તો સૌથી પહેલું મેસેજ એક એ આપવા માંગીશ કે ગળામાં કોઈ પણ તકલીફ હોય, શરદી, ખાંસી, તાવ હોય તો એન્ટીબાયોટિક નથી લેવાની. તો બીજી ટ્રીટમેન્ટ જે અમે આપીએ છીએ એ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ હોય છે કે પછી ફ્લૂ હોય કે સાદો કોમન કોલ્ડ હોય, એમાં પેશન્ટની જે કમ્પ્લેન છે, જેમ કે માથું દુખે છે, શરીર દુખે છે કે પછી હાથ પગ દુખે છે, ગળું દુખે છે, શરદી છે, ખાંસી છે, આ બધા સિમ્પટમના સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ એટલે શરદીની એકાદ બે ગોળી આપી શકાય કે ગળામાં દુખવા માટેની એકાદ બે ગોળી આપી શકાય કે તાવ માટે ગોળી આપી શકાય, જે પેશન્ટની ઉંમર અને એના વજનના હિસાબે અમે ડોઝ નક્કી કરીએ અને પેશન્ટને પહેલા 2-3 દિવસમાં આપીએ. અને એને જ અમારી ભાષામાં કહીએ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ. ફક્ત પેશન્ટને તકલીફ ના થાય, એના જે સિમ્પટમ છે એ જલ્દી ઠીક થાય એની માટેની અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. એઝ સચ કોમન કોલ્ડના વાયરસને મારવા માટે કે પછી ઇન્ફ્લુએન્ઝા વાયરસને મારવા માટે કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ અમે મેજોરિટી કેસીસમાં આપવાની જરૂર નથી પડતી અને કોઈએ લેવી પણ ના જોઈએ. આ જ એક ટ્રીટમેન્ટ પ્લાન અમે કોમન કોલ્ડ અને ઇન્ફ્લુએન્ઝામાં ફોલો કરીએ છીએ. સ્ટીમ એક વર્ષોથી ચાલી આવેલી હોમ રેમેડી છે અને લોકો ઘણીવાર પોતાના સિમ્પટમ્સ ને ઠીક કરવા માટે કે રિલીફ માટે સ્ટીમ ઇન્હેલેશન કરતા હોય છે. એઝ સચ મેડિકલી એનું કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી કે સ્ટીમ લેવાથી તમારી બીમારી જલ્દી ઠીક થશે. પણ ઘણીવાર પેશન્ટને સ્ટીમ લેવાથી જે બંધ નાક છે એ ખુલી જાય છે અને જરાક ટેમ્પરરી અમુક કલાક સુધી સારું લાગે છે. તો એઝ અ ડોક્ટર હું ના નથી પાડતો સ્ટીમ લેવાની, બટ એક ચીજ યાદ રાખજો કે તમે બંધ રૂમમાં સ્ટીમ ઇન્હેલેશન કરશો તો જો તમારી જે ઘરની અંદરની હવા છે એ સ્ટીમને લીધે દૂષિત થઈ શકે છે. જે તમારો જ વાયરસ જે છે તમારા સ્ટીમમાંથી જે વરાળ નીકળે છે એ આખા ઘરમાં ફેલાઈ શકે અને ઘરના બાકીના વ્યક્તિઓને પણ કોમન કોલ્ડ કે ફ્લૂનો વાયરસ લાગી શકે.
તો સ્ટીમ એઝ સચ સાયન્ટિફિક ટ્રીટમેન્ટ નથી, પણ જો રિલીફ માટે તમે દિવસમાં 1-2 વાર લેવા માંગતા હો તો એક વાતનું ધ્યાન રાખજો કે સ્ટીમ જે છે વિન્ડો પાસે ઓપન જગામાં લો, બંધ રૂમમાં નહીં લેતા, અને સ્પેશિયલી ઘરના બીજા વ્યક્તિને એ વરાળનું જે હવા જે છે એ ના લાગે એનું ધ્યાન રાખો. તો સ્ટીમ લેવામાં કોઈ વાંધો નથી, બટ ફાયદો એ તમારા ઉપર છે. તમને સારું લાગે તો તમે કરી શકો. સાયન્ટિફિકલી એવું કોઈ પ્રૂફ આજ સુધી કોઈ મેડિકલ જર્નલમાં કે ક્યાંય અમે નથી વાંચ્યું કે જેમાં સ્ટીમ લેવાથી વાયરસ મરી જાય. સ્ટીમથી વાયરસ નથી મરતો, પણ સિમ્પટોમેટિક રિલીફ મળે તો તમે લઈ શકો. ઘરે જ્યારે આપણને શરદી, ખાંસી, તાવ આવતો હોય છે ત્યારે હોમ રેમેડીઝ વર્ષોથી આપણા ઘરમાં આપણે ફોલો કરતા હોઈએ છીએ. એમાં એઝ અ ડોક્ટર હું જે સલાહ આપું છું એમાં સૌથી પહેલા ઇમ્પોર્ટન્સ હાઇડ્રેશનને આપું છું. મતલબ જ્યારે તમને તાવ આવે તો આપણું વોટર ઇન્ટેક કે લિક્વિડ ઇન્ટેક બરાબર હોવું જરૂરી છે. હાઇડ્રેશન તાવ વખતે આપણને હીલ કરવામાં મદદ કરે છે. એની સાથે સાથે ન્યુટ્રિશન, જે ન્યુટ્રિશિયસ ખાવાનું છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે તાવ વખતે આપણી ભૂખ ઓછી થઈ જાય છે, ખાવાનું મન નથી થતું, પણ થોડી વારે ન્યુટ્રિશિયસ ફૂડ ખાઓ, જેમ કે ગરમ સૂપ છે કે બોઇલ્ડ વેજીટેબલ્સ છે, તમારું ભાવતું ફળ ખાઈ શકો, કે પછી ગરમ દૂધ કે એવું કંઈ લઈ શકો. એ બધી વસ્તુઓ જેનાથી તમને ઓછા આઈટમમાં પણ વધારે ન્યુટ્રિશન મળે, તો એનું ધ્યાન રાખશો તો ન્યુટ્રિશન અને હાઇડ્રેશન તમારી રિકવરી માટે તમને ઘણું હેલ્પ કરશે. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તાવ, શરદી, ખાંસી હોય ત્યારે ઠંડુ પાણી, તળેલી વસ્તુ કે પેકેટવાળી વસ્તુ, ક્રીમ, બિસ્કિટ, વેફર, ચિપ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ, આ બધી વસ્તુઓ આપણે અવોઇડ કરવાની છે બને ત્યાં સુધી. અને એટ ધ સેમ ટાઈમ તમારે જે ઘરમાં ગરમ પાણીના કોગળા કરવા હોય કે હળદર નાખીને ગરમ પાણીના કોગળા કરવા હોય તો એ પણ તમે કરી શકો છો. અને આપણે સ્ટીમની ઓલરેડી વાત તો કરી જ છે. કોમન કોલ્ડમાં કે ફ્લૂમાં બેઝિકલી શરૂઆત તો શરદી, ખાંસી, તાવથી જ થાય છે. અને એઝ અ ડોક્ટર અમે બી સમજીએ છીએ કે પહેલા જ દિવસે વધારે પડતા લોકો કોઈ ડાયરેક્ટ ડોક્ટર પાસે જતા નથી અને હોમ રેમેડીઝ કરતા હોય છે કે પછી ફાર્માસિસ્ટ પાસેથી કોઈ રૂટીન ઓવર ધ કાઉન્ટર મેડિસિન લઈને 1 કે 2 દિવસ ચલાવી લેતા હોય છે. પણ એઝ અ ડોક્ટર મને એક મેસેજ આપવો બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે કે જો તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ હોય, સ્પેશિયલી 60 વર્ષથી વધારે ઉંમરનું કોઈ વ્યક્તિ હોય કે પછી નાનું બાળક હોય જે 5 વર્ષથી ઓછી ઉંમરનું છે, તો એવા કેસીસમાં આપણે તરત ડાયગ્નોસિસ પહેલા 48 અવર્સમાં કરવું જરૂરી છે. સ્પેશિયલી આ બંને કેસીસમાં નાના બચ્ચાઓમાં અને મોટી ઉંમરના લોકોમાં ફ્લૂ જે છે એ ઘણીવાર ખતરનાક હોઈ શકે. અને ફ્લૂ જો પહેલા 48 અવર્સમાં અમે ડાયગ્નોસ કરીએ તો એક સ્પેસિફિક એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે, જેને અમે પહેલા 48 અવરમાં ચાલુ કરીએ તો ફ્લૂનો વાયરસ કે ફ્લૂથી જે થવાવાળી બીમારી છે એના કોમ્પ્લિકેશન અને એનો તાવ અને એની ખાંસી, એનો જે પીરિયડ છે એ ઓછો થઈ જાય છે, રિકવરી ફાસ્ટ થાય છે. તો જો આપણે એ પહેલા 48 અવર્સનો પીરિયડ મિસ કરી દીધો હોમ ટ્રીટમેન્ટમાં કે પછી આસપાસની દવા લઈને, તો ઘણીવાર એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ પણ જલ્દી અસર નથી કરતી. સ્પેશિયલી જે કમજોર લોકો છે આપણા ઘરમાં, ડાયાબિટીસના પેશન્ટ કે પછી ઓબેસ પેશન્ટ કે પછી નાના બચ્ચાઓ, એ લોકોને પહેલા 48 અવર્સમાં જો ડોક્ટર પાસે લઈ ગયા તાવના અને આપણે એક સિમ્પલ ટેસ્ટ કરીને જાણી લીધું કે આ કોમન કોલ્ડ છે કે ફ્લૂ છે, તો પહેલા 48 અવર્સમાં એમની સરખી ટ્રીટમેન્ટ શરૂ કરી શકાય અને રિકવરી પણ થઈ શકે. હું જાણું છું કે 100 માંથી 2 કે 3% લોકોને જ ફ્લૂ હશે. વધારે પડતા જે મેજોરિટી શરદી, ખાંસી, તાવ છે એ બધા કોમન કોલ્ડના જ હોય છે અને ઘણીવાર રેગ્યુલર રૂટીન ઘરગુથી ઇલાજ કરીને જ સારું થઈ જાય છે. પણ એક સ્પેશિયલ ધ્યાન રાખવાનું છે કે જો 2 દિવસથી વધારે તમને સિમ્ટમ્સ જાય, પછી કોઈ પણ ઉંમરમાં હોય, પછી યંગ લોકો હોય કે 18 વર્ષના હોય કે 25 વર્ષના હોય, 2 દિવસથી વધારે જો હોમ રેમેડીઝથી તમારી ટ્રીટમેન્ટ ના થાય કે તમારી ખાંસી વધી જાય કે ત્રીજા દિવસે પણ તમારો તાવ કન્ટિન્યુ રહે, તો તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે. કારણ એ છે કે આ ખાલી કોમન કોલ્ડ કે ફ્લૂ નહીં, પણ બીજું કંઈ પણ નીકળી શકે, જેમાં જે મોન્સૂનમાં જે ફીવર આવી રહ્યા છે જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, એ પણ હોઈ શકે. ઘણીવાર આપણે થાપ ખાઈ જઈએ કે શરદી, ખાંસી છે તો આ કોમન કોલ્ડ જ છે, પણ ઘણીવાર એ મોન્સૂન રિલેટેડ ઇલનેસ નીકળે છે જેમ કે ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા.
અને આજની તારીખમાં કોવિડ પણ હોઈ શકે. તો આ બધા કેસમાં યાદ રાખવું છે કે 2 દિવસથી વધારે હોમ ટ્રીટમેન્ટ નહીં કરવાની અને તરત ડોક્ટરની સલાહ લેવાની. અને સ્પેશિયલી ત્રીજા દિવસે જો તાવ હોય તો જો તમારા ડોક્ટરને લાગે તો ફ્લૂનો ટેસ્ટ કે કોવિડનો ટેસ્ટ કરાવીને કન્ફર્મ કરી લેવું જોઈએ ત્રીજા દિવસ સુધીમાં કે આ કયો તાવ છે, સો ધેટ આપણે ત્રીજા દિવસ મેક્સિમમ તમારી એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ જરૂર પડે તો શરૂ કરી શકીએ. કોમન કોલ્ડ છે એ ઇન્ડિયામાં જૂન મહિનાથી વરસાદની સાથે શરૂ થાય છે અને ડિસેમ્બર જાન્યુઆરી મહિના સુધી રહે છે. અને આ મહિનાઓમાં હ્યુમિડિટી, ભેજ, વરસાદ અને ઠંડી આ બધું હોય છે અને ચેન્જ ઓફ વેધર પણ હોય છે. અને ઇન્ડિયામાં જે ટેમ્પરેચર ડિફરન્સ છે, દિવસે બહુ જ ગરમ થઈ જાય છે અને રાત્રે ઠંડક થઈ જાય છે. તો આવા બધા જે ટેમ્પરેચર ચેન્જીસ થતા હોય છે જેને લીધે કોમન કોલ્ડ કે ફ્લૂ પણ થઈ શકે કે એ થવાના ચાન્સીસ વધી જાય. તો આવા કેસમાં એને પ્રિવેન્શન કરવા માટે આપણે ધ્યાન રાખવાનું છે કે તરત બહાર ગરમીમાંથી આપણે એસીમાં નથી જવાનું, અને બાય ચાન્સ એસીમાં જઈએ તો પણ જોવાનું છે કે એસીની સામે, બ્લોની સામે આપણે નથી બેસતા. એટ ધ સેમ ટાઈમ ગરમીમાંથી આવીને તરત ઠંડુ ફ્રીજનું પાણી કે કોઈ કોલ્ડ ડ્રિંક અવોઇડ કરવું જોઈએ, કારણ જ્યારે આટલું અચાનક સડનલી ગરમ 40 ડિગ્રીમાંથી તમે 8-10 ડિગ્રી વાળું કોઈ ઠંડુ પાણી કે એવું કંઈક પીધું તો તમારા કોમન કોલ્ડ થવાના ચાન્સીસ પણ વધી જાય. એની સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે જો ઘરમાં કોઈ કોમન કોલ્ડ કે શરદી ખાંસીનો પેશન્ટ હોય તો એને થોડા આઇસોલેટ રાખવા જરૂરી છે. જરૂરી નથી જે ફક્ત કોવિડમાં જ આઇસોલેશન. ઇનફેક્ટ કોમન કોલ્ડ પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ઘરમાં થઈ શકે, એની સાથે ફ્લૂ પણ એકથી બીજાને થઈ શકે. આ વર્ષે 2022માં અમે જોયું છે કે છેલ્લા 2-3 મહિનામાં દરેક ફેમિલીમાં એક ટાઈમ પર 2-2, 3-3 લોકોને શરદી, ખાંસી, તાવ એક સાથે આવેલા, એક જ અઠવાડિયામાં આવેલા. કોવિડ પણ નેગેટિવ આવે છે, સ્વાઇન ફ્લૂ પણ નેગેટિવ આવ્યું હતું, પણ એક એવું થઈ ગયું કે કોમન કોલ્ડ પણ એટલું કોમન થઈ ગયું છે કે ઘરમાં જો એક વ્યક્તિને થઈ ગયું તો બાકી બધાને પણ જલ્દી થઈ જાય છે. તો એવા કેસમાં બાકીના લોકોને ના થાય એની માટે તમારે પોતાને આઇસોલેટ કરવાના કે પછી ઘરમાં પણ માસ્ક પહેરવાનું અને બને ત્યાં સુધી બાકીના લોકો સાથે ઇન્ટરેક્શન નેક્સ્ટ 5 થી 6 દિવસ સુધી અવોઇડ કરવાનું કે ઓછું કરી દેવાનું. જો તમને કોઈ લક્ષણ નથી તો આ સિઝનમાં જ્યારે તમે બહાર જાઓ તો ક્રાઉડેડ પ્લેસીસ જેમ કે માર્કેટ છે કે ટ્રેન છે કે બસીસ છે એ બધામાં પણ આપણી આસપાસ હવે કોમન કોલ્ડના પેશન્ટ હશે જ એમ સમજીને ચાલવાનું. અને માસ્ક પહેરવાનું જો તમે કન્ટિન્યુ રાખશો તો એ માસ્ક તમને કોવિડ, કોમન કોલ્ડ અને ફ્લૂ એ બધાથી બચાવશે. ઇનફેક્ટ જે રેસ્પિરેટરી વાયરસીસ જેટલા પણ આસપાસ છે એ બધાથી જે સારી ક્વોલિટીનું માસ્ક તમને બચાવી શકશે. અને તમારા હાથમાં હોય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો અને ક્રાઉડેડ પ્લેસ જવાનું અવોઇડ કરજો. એક ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્શન છે જે તમને હેલ્પ કરે એ છે ફ્લૂ માટેનું. જે ફ્લૂ છે જેને અમે ફૂલ ફોર્મમાં ઇન્ફ્લુએન્ઝા કહીએ છીએ, એ ફ્લૂનું વેક્સિન અવેલેબલ છે. સ્પેશિયલી જો તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ હોય, ડાયાબિટીસ હોય, કેન્સરનો પેશન્ટ હોય, અસ્થમાનો પેશન્ટ હોય, નિમોનિયા પહેલા થઈ ચૂક્યું હોય, પહેલા કોવિડ થઈ ચૂક્યું હોય, જે લોકોની રેસ્પિરેટરી સિસ્ટમ, ફેફડા અને નાક કમજોર છે, જે લોકોને વારંવાર શરદી થાય છે, સ્મોકર્સ છે, આવા લોકો જે છે જે લોકોને વારંવાર શરદી, કફ ને તાવ થતા હોય છે, એ લોકોએ પોતાની જાતને ફ્લૂથી બચાવવા માટે ફ્લૂનું વેક્સિન લેવું જરૂરી છે, જેનાથી એમને જે ફ્લૂની જે જાનલેવા બીમારી છે એનાથી એમને પ્રોટેક્શન મળશે. સો ફ્લૂનું વેક્સિન અવેલેબલ છે, એ લઈ લેવું સારું છે. કોમન કોલ્ડનું હજુ સુધી કોઈ વેક્સિન નથી, બટ કોમન કોલ્ડ લિમિટેડ ડિઝીઝ છે જે જવાની નથી પણ એ જાનલેવા પણ નથી. તો તમે ફક્ત કોમન કોલ્ડની પોતાની હોમ રેમેડી કે ડોક્ટરથી પોતાની ટ્રીટમેન્ટ કરી શકો, પણ ફ્લૂને થતા બચાવી શકો જો તમે ફ્લૂનું વેક્સિન લો તો એનાથી પ્રિવેન્શન થશે.